ધોરણ 10ની બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં 2 વખત લેવામાં આવનાર છે. તો 2 વખત બોર્ડની પરીક્ષા માટે નિયમોનો ડ્રાફ્ટ પણ તૈયાર થઈ ગયો છે. તો વર્ષ 2026-27થી 2 વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં પહેલી પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને બીજી પરીક્ષા મે મહિનામાં લેવામાં આવશે. જો કે આ હજુ માત્ર ડ્રાફ્ટ જ છે. તો આગામી સમયમાં પરીક્ષાના નિયમો તથા આયોજન અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સીબીએસઈ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે આ ડ્રાફ્ટ જાહેર જનતા માટે મૂકવામાં આવનાર છે, જેના પર આગામી 9 માર્ચ સુધી લોકો પ્રતિક્રિયા આપી શકશે, જે બાદ પરીક્ષાના નિયમોને અંતિમ રૂપ આપવામાં આવશે. તો સીબીએસઈએ પરીક્ષાના જે નિયમો બનાવ્યા છે તે અનુસાર 10મા બોર્ડની પરીક્ષા 2 ફેઝમાં લેવાશે, જેમાં પહેલો ફેઝ ફેબ્રુઆરી તથા બીજો ફેઝ મે મહિનામાં આવશે અને બંને ફેઝની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર સરખા જ રહેશે. તો વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા હોવાના કારણે અન્ય કોઈ પણ વિશેષ પરીક્ષા લેવામાં આવશે નહીં, જેના કારણે શાળાઓમાં થતી સપ્લિમેન્ટરી પરીક્ષામાં ખતમ થઈ જશે. તો નોંધનીય છે કે સીબીએસઈના આ ડ્રાફ્ટ મુદ્દે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં 19મી ફેબ્રુઆરી બેઠક યોજાઈ હતી, જે બાદ નિર્ણય લેવાયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.